દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું કે જો જરૂર પડી તો લોકડાઉન લાગી શકે છે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે અને બીએસ યેદુરપ્પા તેના મુખ્યમંત્રી છે. તેમણે કહ્યું કે લોકોએ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોતાની રીતે ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. જો લોકો પોતાની રીતે પાલન નહીં કરે તો અમારે કડક પગલાં લેવા પડશે અને જો જરૂર પડી તો અમે લોકડાઉન પણ કરીશું. કર્ણાટકમાં રવિવારે 10,000થી પણ વધારે કોરોના વાયરસના કેસ આવ્યા હતા. ગુજરાતની જેમ કર્ણાટકમાં પણ કોરોના વાયરસની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. આ મામલે યેદુરપ્પાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ પણ રાજ્યમાં ખરાબ થઈ રહેલી કોરોના વાયરસની સ્થિતિ અંગે તેમની સાથે વાત કરી છે. કર્ણાટકે પણ ગુજરાતની જેમ જ્યાં કેસ વધી રહ્યા છે ત્યાં રાત્રિ કર્ફ્યુ લાદી દીધું છે. તેમ છતાં પણ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તેમણે આગળ વાત કરતા કહ્યું કે જો લોકો પોતાની રીતે નહીં વર્તે તો અમારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનો સહારો લેવો પડશે. કર્ણાટકમાં હાલ કોરોના વાયરસના કુલ 10 લાખથી વધુ કેસ આવી ચૂક્યા છે અને તે ભારતમાં સૌથી વધારે કેસ ધરાવતા 5 રાજ્યોમાં છે. ભારતમાં કોરોના વાયરસની આ બીજી લહેર ચાલી રહી છે અને દેશમાં હાલ 1.5 લાખથી વધારે કેસ આવી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધારે કેસ આવી ગયા છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ત્યારે હાઈકોર્ટે સુનાવણી કરતા કહ્યું કે કોર્ટ સરકારની કામગીરીથી ખુશ નથી. બીજી તરફ દેશમાં ફરી લોકડાઉનની અફવા ચાલી રહી છે અને અનેક ઠેકાણેથી મજૂરો પલાયન કરી રહ્યા છે.